નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી એજ્યુકેશન બ્રેન ચેનલમાં। આજે આપણે હિન્દીના પાઠ નંબર 1 યાતાયાત કે સાધન એના વિશે ચર્ચા કરીશું। યાતાયાત કે સાધન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરવા માટે કે અવર જવર કરવા માટે આપણે જે સાધનોનો ઉપયોગ કરતા હોઈએ એને આપણે યાતાયાતના સાધનો કહીએ। યાતાયાત એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરવી અથવા जવું। હવે એમાં જોઈશું કે यातायात का साधन कौन कौन से होते हैं। तो पहले साइकिल, ये साइकिल, फिर रेलगाड़ी, विमान, बैलगाड़ी જેને આપણે બળદગાડું કહીએ છીએ, ટાંગા, ટાંગા એટલે કે ઘોડાગાડી, સ્કૂટર, બસ, જહાજ, જહાજ એટલે દરિયામાં બેસીને માલ સામાનની પણ હેરફેર થાય, લોકોની પણ અવર જવર કરી શકાય, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું આવવું હોય તો દરિયાઈ માર્ગે મુસાફરી કરવા માટે જહાજનો ઉપયોગ થાય। સ્ટીમર પણ દરિયાઈ માર્ગે મુસાફરી કરવા માટે એનો ઉપયોગ થાય। दो पहिए वाले साधन कौन कौन से होते हैं। परीक्षाમાં પ્રશ્ન પૂછાશે તો કે સાયકલ, मोटरसाइकिल, स्कूटर, ये दो पहिए मतलब બે પૈડા વાળા સાધનો। જેને બે પૈડા હોય એને આપણે दो पहिए वाले साधन કહીશું। બીજો છે तीन पहिए वाले साधन कौन कौन से होते। તો કે રિક્ષા, રિક્ષાને ત્રણ પૈડા હોય, એક આગળ હોય અને બે પાછળ પૈડા હોય, तो तीन पहिए वाले साधन में आएंगे। પછી ત્રીજો પ્રશ્ન છે ચાર पहिए वाले साधन कौन कौन से होते। ચાર पहिए वाले मोटर कार, આપણે જે ઘરે ગાડી હોય છે फोर व्हीलर કહીએ છીએ, फोर એટલે ચાર, व्हीलर એટલે પૈડા, તો ચાર પૈડા વાળા સાધન। चार से अधिक पहियों वाले साधन कौन कौन से होते हैं। तो कि रेल, बस, ट्रक, એ બધા ચાર કરતા વધારે પૈડા વાળા સાધનો હોય છે। પછી हवा में उड़ने वाले साधन, हेलिकॉप्टर, हवाई जहाज, એ બધા હવાઈ મુસાફરી કરવા માટે એનો ઉપયોગ થાય છે। આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય, ધારો કે આપણે જવું છે કે અમદાવાદથી બોમ્બે જવું છે અને જલ્દી જવું છે તો આપણે હેલિકોપ્ટર અથવા વિમાનનો ઉપયોગ કરીએ છીએ, તે આપણને જલ્દી પહોંચાડે છે। બીજા દેશમાં જવું હોય તો પણ આપણે વિમાનનો ઉપયોગ કરતા હોઈએ છીએ। पानी में चलने वाले साधन, પાણીમાં કયા કયા સાધનો ચાલે। તો કે જહાજ, નાવ, સ્ટીમર, એ બધા પાણીમાં ચાલે, પાણીમાં મુસાફરી કરવા માટે। કે આ હતા બધા યાતાયાતના સાધનો। એમાં આપણે બે પૈડા વાળા, ત્રણ પૈડા વાળા, ચાર પૈડા, ચાર કરતા વધારે પૈડા વાળા પણ સાધનો જોયા, પાંચ પૈડા વાળા એટલે કે હવામાં ઉડે, હવાઈ મુસાફરી કરવા માટેના સાધનો જોયા, દરિયાઈ મુસાફરી માટેના સાધનો જોયા। એ બધું આપણે યાતાયાતના સાધનો વિશે આપણે જાણકારી મેળવી। હવે આપણે એના પ્રશ્નોની જાણકારી મેળવીશું કે આમાંથી પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાતા હોય છે। તો આપણે પહેલો પ્રશ્ન જોઈશું, तीन पहियों वाला साधन कौन सा है। એ ચાર સાધનોના નામ આપેલા છે, ઊંટ ગાડી, बैलगाड़ी, रिक्शा કે स्कूटर। તો રિક્ષા, રિક્ષાને ત્રણ પૈડા હોય એટલે ત્રણ पहियों वाला साधन કહેવાય। બીજો પ્રશ્ન છે किस साधन में पहिया नहीं होता है। આમાંથી ચાર સાધનો આપ્યા છે, કયું સાધન એવું છે કે જેમાં પૈડા નથી હોતા। તો જહાજ, જહાજને દરિયાઈ માર્ગે મુસાફરી કરવાની હોય છે એટલે એમાં પૈડાની કોઈ જરૂર નથી હોતી, એમાં પૈડા નથી આવતા। ત્રીજો પ્રશ્ન છે ચાર पहियों वाला साधन कौन सा है। તો ટ્રક, ટ્રકને તો ચાર કરતા વધારે પૈડા હોય, 8, 10, 16 એ રીતના વધારે પૈડા હોય। પછી બસ, બસને પણ વધારે હોય। ટ્રેન, ટ્રેનને તો સૌથી વધારે હોય। તો કાર, કાર હોય એને ચાર પૈડા હોય, એમાં આવશે ઓપ્શન બી। चौथो प्रश्न है मुफ्त में यात्रा करने के लिए किस साधन का उपयोग करेंगे। તમારે મફતમાં મુસાફરી કરવી હોય, તમારે પૈસા નથી ખર્ચવાની, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો કયા સાધનનો ઉપયોગ કરશો। તો બેલગાડી, બેલગાડી એટલે બળદગાડું, બળદગાડું હોય એમાં કોઈ
પૈસા ના લે, મફતમાં મુસાફરી કરાવી આપે, એક જગ્યાએથી બીજી જગ્યાએ નજીકમાં ક્યાંય બળદગાડું જતું હોય તો તમને એમના એમ લઈ જાય, એના કોઈ પૈસા ના લે। પાંચમો પ્રશ્ન છે, નીચે दिए गए गलत शब्दों की जोड़ पहचानिए। નીચે 4 શબ્દો આપેલા છે, એમાંથી ગલત ખોટા શબ્દની જોડ ઓળખવાની છે। તો પહેલું તાંગા એટલે કે ઘોડાગાડી, તો એ તો સાચો છે, તાંગાનું ગુજરાતી ઘોડાગાડી થાય। બેલગાડી તો બળદગાડું થાય, એ પણ સાચું છે। હેલિકોપ્ટર તો હેલિકોપ્ટરનું હેલિકોપ્ટર થાય, એ પણ સાચું છે। વિમાન, વિમાનનું ઉડન ખટોલા લખ્યું છે, વિમાન અને ઉડન ખટોલા બંને અલગ વસ્તુ છે। ઉડન ખટોલા આપણે કોઈ જગ્યાએ ગયા હોય, ધારો કે ગિરનાર ગયા હોય તો પર્વત ઉપર ચડવા માટે જે રોપવે જેવા લગાવેલા હોય છે એને ઉડન ખટોલા કહેવાય, કે નીચેથી બેસી અને તાર ઉપર તારથી લટકાવેલા હોય છે, રોપવે કહેવાય ને, એને ઉપર અને નીચે લઈ આવતા હોય છે, એને ઉડન ખટોલા કહેવાય। વિમાન હવાઈ મુસાફરી માટે વપરાય, તો આમાં આવશે ઓપ્શન ડી, આ ખોટા શબ્દની જોડ છે। તો આ રીતે પરીક્ષામાં પ્રશ્ન પૂછાતા હોય છે કે યાતાયાતના સાધનો વિશેથી પ્રશ્ન પૂછાય કે આમાંથી કઈ જોડ ખોટી છે, કઈ જોડમાં 4 કરતા વધારે પૈડાવાળા છે, અથવા કોઈ બળદગાડા ઘોડાગાડી વિશેના પણ પ્રશ્નો પૂછાતા હોય છે। તો આ હતા આપણા પાઠ નંબર 1 યાતાયાતના સાધન, એની આપણે ચર્ચા કરી, એના મહત્વપૂર્ણ પ્રશ્નો જે પરીક્ષામાં પૂછાઈ શકતા હોય છે એની પણ આપણે ચર્ચા કરી। હવે આપણે મળીશું આગળના નેક્સ્ટ વિડીયોમાં, ત્યાર સુધી રજા આપશો, બાય બાય।